એમાં જ પહેલું છે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. એની 28મી મિટિંગ થવાની છે, નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે દુબઈની અંદર. આના પહેલાં COP27 યોજાઈ હતી ઇજિપ્તના શર્મ એલ શેખમાં, અને COP26 યોજાય છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. ત્યાં મોદીજી એક વસ્તુ લોન્ચ કરે છે જેને કહેવાય છે પંચમૃત એક્શન પ્લાન. શું છે એના અંતર્ગત ભારત માટે 5 ટાર્ગેટ સેટ કર્યા છે. કયા કયા છે ધ્યાનથી સાંભળજો. પહેલું છે 2030 સુધી આપણે નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે રિન્યુએબલ એનર્જીની કેપેસિટી છે એ કેટલી ડેવલપ કરવાની છે? 500 ગીગાવોટ. આ નંબર 1 છે. બીજા નંબરમાં 2030માં જેટલી પણ આપણી એનર્જી રિક્વાયરમેન્ટ હોય એની 50% એનર્જી આપણને શેમાંથી મળવી જોઈએ? રિન્યુએબલ એનર્જીમાંથી. ત્રીજા નંબરમાં વાતાવરણમાંથી